અલ્યા તારી એટલે મારા બેટો પેલો રોમન કાળો બે વર્યા હાથમાં બેડી લઈને આવો હમણાં નાટક કરવા દે ને મારા બેટા ખબર પડી જાય કે આ તો તંગ કરી ગયો હુઈ જવા દે ના તો ચાલુ કરી નાખવા દે પગ ભાજ્યા હોય એવો હુઈ જવા દે આ જો કે ખાટલો બહાર વરહાદ અંધાર્યો છે ખાટલો એ કોઈ લઈ આવતું નહીં બાપડા જો ઉઘાડા મૂંઘા છોટા બોટા હોય પલડી ના થાય પલડી જાય પાટો પગ ના પેલો થાય પાટો તો મને ખબર છોડાઈ દીધો લાગે શું પાટો છોડી દીધો પણ તોય આ તો શું ઉભે પલડે ને ભોગાય પગ દુખાવા કંટાળો દુખાવો વધારે થાય વાત સાચી છે હવે શું ઊંઝો છે હમું તો કઈ લખમાં દુઃખ ના હોય ઊંઝા જો ચાલો ઉઠાડ ભાઈ નાસ્તો પાણી કરે કોઈ ગોળીઓ અમે આયા ઉભા તો હા ભાઈ ચાલુ હાથ પકડ ઉભો કર ઉભો નથી તો આ કોકને કહેતા હોય તો ચોમા આવો અંધારી છે વરસાદ આવેલું છે તો ખાટલો આમ ઘરમાં લઈ આલે આ જેટલું તો ઘાસ ઊંચ્યું છે જો આવા ખાટલો લઈને ઊંઘાય એટલે ભાઈ શું કરું મારા પગે પાટો તો છોડી નાખ્યો હ પણ હજુ થોડો દુખાવો થાય ખરો આ તો કરતર તો થાય જ નહીં એકદમ તો ચોથી મટી જાય તરત હજી તો હવા મહિનો છે હા ભાઈ હવા મહિનો થયો પણ હજુ જોવો એવો ફેર પડ્યો નહીં ભયા હજુ થોડું લબુ થઈ રહ્યું થોડું દુખાય હે બહુ તમારી ઉંમર વધારે છે એટલે પેલું હાડકું થોડું અંધાતે એટલું બધું તરત ઝડપે ના અંધાય આવ્યું હા ભાઈ આ તો ભાઈ હવે શું ચડતું લોહી નારી ચડતું લો તો 20-25-30 વર્ષ હોતી હોય મારો તો હવે ભાઈ 60 વર્ષનો વણામાં આવી ગયો હવે ભાઈ ઉતરતું લોહી થઈ ગયું આ તો ઉતરતું લોહી કેવાય ઉતરતું લોહી એટલે અંધા તો હજુ તો વાર લાગશે ડોક્ટર જોડે ગયો તો એમ તો પણ કીધું બાટો છોડી નાખશે ને આવડી શીશી એ કાલી કિલ્લો આ શીશ તઈને કેમ કહેજો માલિશ કરજો બરાબર ની કહેજો અને ખાવાનું દૂર રાખજો શીરો ખાજો હા વાત સાચી છે ચોખા ચીનો ખાવો પડે આ તો હાડકું એમને ના અંધાય હા ભાઈ રોમો આ બહેણીમાં મારો ઓલે તો જીનો શીરો લાયક શું ચોખા ચીનો ધોવા દેજી હા કોઈ ના લાયો દુકાને જતો તો બરાબર કાળું ફેફ લઈને આવ્યો છે અરે રે હોમનો નેહાકો પડ્યો મારા મનમાં કે મને એવું લાગ્યું કે અરે મારો બેટો જીનો શીરો લાવતો હશે બહેણી ભરીને મારો લે પણ આ તો હાવ ખાલી ખામ જેવી બહેણી લઈને આવ્યો આ જો લે આ તો પૈસા કે દુશ્મન છે આ તો પેલા ગામમાં જતા હતા ને એટલે બહેણી હાથમાં લીધી હે દૂધ ભરાવા ગયો તો તેલ લેવા ગયો ભરાવી જા મનુભાઈ હાસી વાત ઉપર આવો અમે તને ઘેર લઈ જવા બોલાયા છો તારી આ જો કી જા આ જો મને ઘેર લઈ જવા એટલે મને ઘેર લઈ જા તો બધું મારો ફોડો ફૂટી જા કે આ તો નાટક કરે છે પગ નહીં ભાઈઓ મારે એમના ઘેર તો નહીં જવું આજે નહીં જવું કાલે નહીં જવું ઘેર તો મેં એને હપવું જોઈએ નહીં જાઉં શું કહું છું બોલ ને ભાઈ કાળો હું અમે એકલો જ છું હા તું ભલે રે એકલો ભાઈ જો તું એકલો હાથે તું વધી ખાઈ બરોબર તારા તો ડોશી તો હપુતી નહીં 100 મહિને તારા ડોશી જતી રહી બરોબર છે હવે તું એકલો હાથે રોધી કઈ અને પછી હું તારા ઘેર આવું અને વળી પાછું તારા મને ખવડાવવું પર રોધી એમાં શું થઈ ગયું વફર તું મને ખવડાવી તારું રોધીને મારે લુગડા તારા ધોવો પડે તારે લુગડા તારા ધોવો પડે એટલે ભાઈ ખાલી ખોટું તારે વેઠ મારી કરવી પડે એના કરતી હું હોય જે છું ને બરોબર છું ના અહીંયા આપણે કટકો રોટલો ખાઈને 2 જણા પડ્યા તો પછી ખોટો આવી આ ચોમાહું છે તમારે ખાટલો ઓમ ફેરો કોઈ મોણો નહીં પાછું તમારે બૈરું છે નહીં પાછું ના આ તો શું છે કે આવતી જતી જે વસ્તી હોય ને એ બાપડી સારી હતી ખાટલો આગળ પાછો એમ તો કરાવડાવે મને અને હું અહીંયા હોય ને તો થોડોક ખોરાકે સારો કરાવે અમે હોય તો જો આવીને તમને શીરો આલી જન ટાઈમસર કહો અને અહીંયા તો હોય ને તો રોજીને તો ખવડાવે સારું રોજીને તો ખવડાવે હા નવરાવા ધોરાવા કેમ કે વરહાદનું બધું હચવાય ખરી એ તો તાર જે સારું રોજીને મને ખવડાવવું હોય ને તો તું તને બહેણી છે ને બહેણી ભરીને લેતો આવજે મારું લે ટિફિન લેતો આવજે પણ આ તારા ઘેર છે ને મને થોડું
ગભરામણ થાય છે તારી બધી ચોફેટ દિવાલો બરોબર છે એટલે મને થોડું ગભરામણ થાય છે અને આ શું છે ખબર છે તને બધો ખુલ્લો એરિયા છે બરોબર આ ખેતર ચોખ્ખી હવા મળે મને આ બધું હવા ઉજાસ વાળું વાતાવરણ છે ને એટલે મને કોઈ બહુ સારું ભાવે છે પેલા પણ આજે કરીને તકલીફ પેટ હશે એના પાણી ઘરમાં પાણી સુવે છે બરાબર છે ઘણો વાર હાથ થાય તો પાણી એને પગે હેડી કહેતો નહીં પાણી હાવે નીકળીને બહાર કાઢવું પડે પાણી અને તારા શું છે પેલા ખાટલા બે ત્રણ વધના પડ્યા છે હે અને ઊંઘવામાં કોઈ તકલીફ નહીં બે ભાઈ ભેગા હોઈ રહ્યા બે ખાટલાની અને બફારો તો કોઈ મારે એવું નહીં મને ભાઈ અને કુલર છે એ કુલર તારા બદલે એકલું ચાલુ કરી આવે છે ઠંડો ઠંડો આમ કેવો પવન આવે તો કુલરની હવા તો મને ભાઈ માફક નહીં આવતી કુલરમાં તો શું છે ખબર છે કે હું ઠરી જાઉં કુલરમાં મને શરદી થઈ જાય હું પાછો મોદો પડ્યો તો પગે ભાજ્યો હોય પાછું મોદો પડું તો વળી પાછું તારા ભાઈ પડ્યા ઉપર પાટું મારતો આ એકના બે થયો એમ નહીં હવે મારે ટેબલ પંખો છે અને તમે ટાઈમસર ખાવા પીવા મળશે ખોરાક થાય ને તો આજુ હાડકું અંધાય ચોખા ઝીનો શીરો ખાઈને હારું હારું તું મારા ઓલે ટિફિનમાં ખાવાનું લાય ને તાણા હાડકું અંધા એમને નહીં અંધા કરી પણ હું શું કહું છું આ લોબેન પડે છે હાલવાની તકલીફ પડે છે હું એકલો હવે જો ઘરનું કામ કરું કે તમારે રોજી રોજી ફેર આટલે હાલવા આવું હોય તો તમે ટાઈમસર ખાઈ કહો ટાઈમસર મારે અહીંયા તો નહીં આવું મારે વિચાર મારું મન નહીં હોતું હું અહીંયા આવું તો મારું આ ઘરનું શું હાથો પણ મારું ઘર બધું પીરાઈ જાય હવે ઘરમાં તો શું છે તમારે હવે ભેળી જાય કોઈ એના ઘરમાં પોસ કૂતરા બોડીઓ ગાળીને બેઠા છે એ હોય ખાટલો ઢાળીને પડ્યો છે આ ખોટો હાથે કરીને મારું ઘર થઈ રહ્યો છે આ વસ્તી સંભળાવવા ધંધા છે અરે તો એકલા યાદણા ભર્યા હશે કોઈ કોમની વસ્તી વાતો કરે કે આ ભાઈ ટોકો ભાજેલો છે આ બે હોય પડ્યા મજા કરે વાત સાચી ઘર છે આ કાળું ઘરમાં લાવી દેતા હોય તો કોઈ જોડે સાથે ના થાય ટિફિન હાલવાના આવવું પડે ટાઈમે ખાવા પીવા બધું ના પૂરું પડે પડે જ કે આ તો ઊંધો શેઠ થી ચાલ્યા હમણાં આ શું ખબર છે વચમાં અમે જતા હતા ને બાર ગામ તે અમે બહુ વધી હેડ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા અને અરે હું હટી ગયો મારા ભાઈથી કોઈ ટિકિટ લેવા તો હતો છે મારા ભાઈ ચોક બોર્ડ ફાળી ગયો ને તો કે રેલવે સ્ટેશનમાં ના ઓળખતા હોય એ મોણો ફાયથી કશું લેવું નહીં આ હોવાથી ગયેલો ને લેનમાં ઉભો ટિકિટ લેવા છેડે 5 જણા વાર હતી ને પેલો ટિકિટ વેચતો હતો ને એ મોણાનું મોઢું ફાળી ગયો અરે તો કે આ ટિકિટ વેચે તો હું ઓળખતો નહીં એને ભાઈ ટિકિટ નહીં લઈ મારે ટિકિટ લેવા ના આવ્યો અને આતો રહ્યો મારા ટિકિટ લઈને આવ્યો એટલે 2 સ્ટેશન હેડ્યા ને ગાડીમાં ટીટી આવ્યો ને તો ટીટીએ પકડ્યા આમંદો આવો ટિકિટ મૂકી મને ભાઈ ટિકિટ આવી તો કે હું તો નહીં લાવ્યો કે એ તો આપણે ઓળખતા હતા ભાઈ ટિકિટ લેવા દઈએ આવો ને પોદાડા જેલમાં પુરાયા નેટ છૂટીને પહેરાયા આવો છે આર્યો ના આપણે આપણી વાત નહીં થાય હાથી કઈ બધા આપણી કીધી વાત ઓપરેશન નહીં આવી એટલે ભાઈ હું હોય જે શું નહીં બરોબર છું તમે તમારે મને જે હાલવું હોય ને એ હાલવો હોય હાલી દો અને જે ખાવાનું લાવવું હોય એ હોય ખાવા હાલી દેજો આવો હોય તો ટાઈમસર ચોથી લાવવું હવે કહો મનનું તારીફ કરી દા હે અહીંયા હોય ટાઈમસર ભાડો હોય તો એકલા હાલવા આવે કોણ અમારે કોણ છે કોઈ હાલવા વાળું બાઈક લઈને હાલી જજો હો તો જગ્યા ભલે ને ગયા એમના હંગાત તો હું આજે નહીં જાઉં કાલે નહીં જાઉં એમના હંગાત જાઉં ને તો હું મારી ચોરી પકડી જાય કદી ના જાઉં એ હું જ લેવા જાઉં હું હોય મગન પૈસે ભાઈ બધું હેડ્યું આવે મગન મજૂરી વગન પૈસો પાર્યા તો એક હું લેવા જાઉં હું એક જો મારા બેટા ખબર પડી જાય ને તો મારે ખેંચીને તૂટી જાઉં એ અને પાછું બધું એનું કામ મારે કરવું પડે અહીંયા ઘરનું કામ એ મારે કરાવું ખેતરનું કામ એ મને કરાવવા દો હાથીની ઘોડે મને રાખે પછી તો એ 2 જણા મને હોય આ મારો તો હોય બરોબર છે જે નાટક ચાલે છે ને એ બરોબર છે પગ ભાજી જવાનું જે ખર્ચો પાણી આવે ને એમાં મારું ગાડું હેડી જાય ભાઈ મારે એકલા કેટલું જો ઘણું થઈ ગયું જે આવે એ થોડું ઘણું હજી આપણે નહીં જાવ આપણે હેડો જતા રહે હવે થોડો ઓટો મારો આટલા વાત થાવ સારું બેયું અમે બે મયુરજીની ખબર એ ગાવા ગયો એ મયુરજીની ખબર તો ગાડી જવું મયુરજી કે હું કાંઈ મજૂરી આવતા નહીં એ કે મચ્યું નહીં મચ્યું એ જોવાનું મારે બધાને ના મચ્યું હોય જો 500 રૂપિયાનું એમને આપી દઉં જે લાઈન ખાવું હશે ખાશે
તાઈ મારા બેટો તું છે મારી ઉજળી રે હું તારો મેરા મન હે હું તારો મેરા મન. હે ઉજળી હા મેરા મન ઉજળી હા મેરા મન થાકી ગયો થોડી વાર આરામ કરી દેવા ને. ડાન્સ કરી છે ઓ તાઈ મયુજી ઓ તાજે જમાઈ ફોન પકડવાની છે તમે કરી રહ્યા છો ડાન્સ ઓમ કે મારો કોઈ માગ્યો આ ઓમ અમે ડાન્સ કરી રહ્યો છે જવું પછી ખબર પડે મારા ભાઈઓ એ જવું છે નાટક કરે છે કે પછી એનો પગ ભાગે હાથું કરી રહ્યો છે એ જવા જમવાનું મેં તો મયુજી જોડે નહીં છે તો મયુજીને ખબર પડી હશે 5 નાટક એમ ચાલુ કરે પણ એમનું નાટક આજે હું રંગે હાથે પકડવા માગું છું મારા મેં બધાને છેતરે છે બધાના એમને ભાઈઓ મજૂરી કરી કોને ખવડાવે છે આમ આપણે હરા માટકાનો બેઠો જો તારો મારો થયો છે મારે જવા છે રોમાજીને પેલા કાળુજીને મળવા જવા છે એની એનો આજે પડદા ફાસ કરી નાખું જે એનો પગ ભાગવાનો નાટક નહીં હોય કે રંગે હાથે પકડવાના ભાઈઓને બતાવું છું આ તમે ભાઈ કેવા ખેલ કરી જવા તમારે બહેરું ઘેર કામ કરે એવું હે જે હા તો પણ તમારે શું કે વધારે કગરવાનું તો આવતારો ચમ ના આવે મનુજી એટલે આટલું બધું કીધું આ ખાવાનું પકડવાનું કીધું ત્યાં 2 રૂપિયા વાપર આલે ફળફળી લેવા તો પણ તમારે મારે તો અમને મેં કીધું હતું પણ આમ તો એને ખબર છે કે મારે તો ઘેર કોઈ છે નહીં આવીને શું કરે તમે વધારે કીધું હોત ને તો તમારે ઘેર આવત તમારે તો બહેરું છે કામ કરે એવું એટલે પેલા કીધું કરી કે કાળું ભાઈ એકલો રહ્યા છે તેના 3 ખાટલા છે તે કીધું એક ખાટલો તમે ઢાળી આવશો અને કુલો ચાલુ કરી આવશો તો બફારો નહીં આવે તો બીજું શું હોય પેલા બીજું તું એમ પણ હું કહું છું એટલે વાત સાચી પણ મારે ઘેર કોઈ રોધવા વાળું નહીં એટલે એટલી વ્યાકાશ નહીં પાછી અને તમારે તો વહેરું છે સારું વધી ખવડાવે એટલે કહું પણ સેવાની છે ના પાડી ને ભયા પણ તમે કહો એટલું બધું બોલ્યા જ નહીં પણ એમ કેટલું બોલવાની મોણો આપણી વાત ઓપડેવો છે એના 2 ટાઈમ આગળ કીધું કે તારા ઘરમાં પાણી પડે છે એટલે હું તારા ઊંઘવા ભૂખવાની તકલીફ પડે બોલડો પલટી છે એટલે કીધું હે આપણે ઘેર તો તારા ઘરમાં તું એકલો ઊંઘે હે હું તો એકલો છું એટલે મારે ઘેર તો ના આવે કેમ કે કોણ રોજી ખવડાવે કે તું જ હાથે રોતા હોય તો પછી કોણ ખવડાવે એટલે ના આવે એટલે પણ ખાવાનું કોણ કહે છે ખાવાનું તો તને ખવડાવો એને એને ખવડાવો કે કયો આવ્યો હા તમે બે કેમ આપણે કરી રહ્યા છો ઘરની વાતો હતી તમારે ઘરની વાતો શું ઘરની વાતો છે કહો લાલા ભાઈ શું ખબર છે અમે 2 ભાઈ હોય ખરો ને આ ઘરે અમારે લખતો બરાબર અને અમારો ભાઈ પેલો મનુભાઈ નહીં ભાઈ પગ ભાગ્યો એ પગ ભાઈ ગયો ને એને 2-3 વખત અમે જો બોલાવવા ગયા અને હાથ લેવા જતા બરાબર બીજું આ ચોમાહાનું વાતાવરણ છે અને એના ઘરે પેલો પત્ર ફૂટી ગયેલો છે ને એ પાણી પડે છે એટલે કીધું તાર ઘર વ્યવસ્થિત વાસી અને ખાટલો લઈ લે અમારે ઘેર કે સેવા સાકરી બધી સારી થાય ત્યાં મારે મનુભાઈ આપણી અમારી વાત સાંભળતી વાપરી જ ના કે ના મારે તો કે આ ખુલ્લી હવા બરોબર છે મને કે કાળું ઘરમાં કઈ બફારો લાગે મેં કીધું કાળું ઘરમાં 3 ખાટલા છે તો એક ખાટલામાં તમે ઊંઘાડજે એક ખાટલામાં તું ઊંઘજે અને ખાવાનું આપણે લગતું ઘર છે એટલે વ્યવસ્થિત ખાવાય મળી જાય ટાઈમસર શીરો બીરો મળે ટાઈમસર ખાવા મળે થોડુંક પગનો હાડકું અંધાય બરાબર मैं थूकता हूँ तेरी सूरत पे थूक के दिखाऊं ના अरे તમારો ભાઈ પેલો મનુભાઈ જો ને એક નંબરનો નાટકમાં છે તમારી જોડે નાટક કરે હરા માતકાનો થઈ ગયો છે તમે રોજ ઘીના ખાલી કઈ ખવડાવો ને શરીરને પેટ બધું વધારે બોડી બિલ્ડર બની ગયો છે એ બધા નાટક છે ને પગ ભાગ્યા મારી નજર હોમે જોઈ આવ્યો એ ડાન્સ કરતો ડાન્સ કરતો પગ ભાગ્યો હોય બાપ ખાટલો નતો પડે ખાલે અમે હાલ જઈને આવ્યા તા ઘાટ ઊંધો તો તમે મારી વાત નહીં માનો તમે મોના યાર તમે યાર તમને મારી નજર હોમે બતાવું તમારા ભાઈનો પડદા ફાસ મારો કર્યું બતાવું તમારો ભાઈ નાટક કરે છે બધું બતાવું તમને મારી અંગા જાઓ
હાચું આજે હાચું થઈ યાર. દૂધ ને પાણી હે ભાઈ. તમે મજૂરી કરો બે ભાઈઓ આ એ મારો બેટો સાદમ પડ્યો તાજો માર્યો છે હાથી જેવો થઈ જાય છે ના ભયા પણ અમે અમારા ઓછે જોઈને આવ્યા છે મારો ભયો તો ઊંઝો છે ખરા. અહીંયા નાટક કહે છે નાટક એક એમાં ખબર છે હવે તમે જ ફૂલ વેડેલો હતો દારૂ પછી તમે શું હાથું બોલતા હશો? તમે કહું જી સાચું કહું હા? તારું યાર સાચું હું જાણ હવે શું પણ હાલો આપણે જોઈ લો શું કે આ ભાઈ આ થોડા બધા ઘેર નહીં જાવ. પેલા ઉપર વિશ્વાસ ના કરા જો અત્યારથી ઊંધા રસ્તે લઈને હેડ્યો હતો. તમે કામ મોજ આપવું તમે કહ્યું દારૂ નહીં કહેવાનું તો પણ આ કેટલો વેડ્યો છે હવે શું હાસું તમે બોલો છો કહો આપણે છે ને હા આપણે નજરે નજર તું જોઈને આવ્યા છો. હા આપણે જઈને તો આયા હાલત છે આપણો ભાઈ ખાટલા ઊંઝો છે. હા. હે? અને આરે જો ખોટું બોલતો છે ને એ જઈને જોવો હા. આમ ભઈલો આપણો ખાટલા ઊંઝો હોય હે હા તો પછી ઓના આપણે પગે ટોટા હાથ પગ નોખા કરી નાખો. જાવું છે ને આ દારૂડી ને હે તો બોલે. તમે તમારો ભાઈ ચેતના છે એ નહીં જોયું જતું હે ને હું શું કહું અમે હાલ છે ને આ ભયા છે બહેણી હજી ઘેર પહોંચી નહીં પાડ્યું. ઠેકાણા નહીં બોલો હવે શું બે દારૂ હાથું મોય તમારો ભાઈ તમે ચેતના છે બેસે બેસે ખાઈ જ છે પણ તો અમે મોટા મોટા વાસે અમે હાથ ભાઈ રહ્યા હતા તો હેજી આ દરવાજો હેજ લે ભેજ. તમે એમ કરતા હું મારું એ તમે મને છે પણ તમે રંગની હાથ બચાવ કેવો જ શું રંગે હાથે તમે પગના ઠેકાણા નહીં તમે શું અમે રંગા હાથે તો તમે જોશો ને આ ખબર પડશે એમ તમને ખબર નહીં પડે તમે હાથું છે તો ને ખોટું પડશે તમે પગની આધારી પાછા સાચું હોય મને માન્યું તો બસ પગની આધારી હોય મને નથી આવ બધા આવી ગયા પણ હજુ પેલો ભાઈ આનંદ આવ્યો નહીં ભાઈ ભગો એને 1000 રૂપિયાનો વાયદો કર્યો તો પણ હજુ 1000 રૂપિયા હાલવા આવ્યો જ નહીં હવે ચાલ આવશે વળ્યો 1000 રૂપિયા લઈને આવ્યો સારી વાત છે વાહજી આય ભાઈ ભગા આય તકલીફ નહીં આવે. ના ભાઈ ના તો હજુ મટી હોય હજુ તો દુખાવો તો ચાલુ જ છે થોડું દુખાય છે હજી જોવે એવું ફેર નહીં પડે 50% રાહત થઈ છે એવું એમ હા ના સારું હરતું ફરતું રહેવાનું હરતું પડતું દોડો તો વધારે દુખાય એટલે વાતો ફીટ થઈ જાય. આ પેલા 1000 રૂપિયા મંગાવ્યા હતા શું કર્યું લાયો હેડ લાયો તો આવતા હતા ને 1000 રૂપિયા હેડ 1000 રૂપિયા તો હું પેલા ચોકીદાર કરીને લઈ ગયો તો હા આજે આલ્યા લા હેડ તને એટલે એ એમ શેઠે નહીં આલ્યા હજી નહીં આલ્યા ઈરાકી મહિનો થાય ને એટલે તમને બધો ભેગો હિસાબ આવતું. એટલે મહિનાની તો માં ફાળો હોય આપું મારે કરિયાણું નહીં ઘરમાં હાલો મારા ઘરના 50 રૂપિયા લાયા તો હા હેડ બહુ ઓછા પૈસા લાવે આટલામાં તો શું આવશે ભૂડા પણ મારા ઘરમાં અટાણા ભરત પૈસા નહીં હું જ એમ કમ શેઠ કમ માગું શેઠ ઉપાય કરી લે એટલે શેઠ આબા નહીં કાલ હા તો ઉપર માં જ 1000 રૂપિયા ઉપર બાદ ને કાલ આવી જશે હો હવે છે ને આલુ આ સમાચાર ના લે અમાતા ને નહીં દવા દારૂ ના હાલવાના આ તો ખાલી તું એમને માલે આ તો ખાલી પૈસા તો આ બાજુ પગ ભાજ્યો એના માટે તાર મને હાલવા પડશે થોડા ઘણા પૂડા દવા 500 રૂપિયા આલી જોડી સારું વધારે નહીં આલુ 1000 તાર હેડ સારું કાલ લઈને આવજે પાવા હા આ રીતના ઓછા નહીં લાવ પૈસા લાવો તો વધારે આવો ધક્કો લઈને આય પણ મારા ઘરમાં જો કોઈ પૈસાની ફેક્ટરી છે તે રોજ બને તમને આલી જવું વાત કરો તો તાર શેઠ તું ઉપાડ કરીને બધું પોલીસ કેસ કરી જોવો મોએ આમ કામ ધંધો કરીને લાવું યાર 1000 હે ને હવે હા કોઈ વધારે લઈને આવ્યો નહીં થોડા કંઈક લઈને આવ્યો પણ ઓછા પૈસા લાવ થોડા વધારે લાવ્યો સારું હતું પૈસાનું કીધું 1000 રૂપિયા લાવજે 1000 ના લાવ તો આખા 50 રૂપિયા લઈને ધોળે 50 રૂપિયા તો શું આવશે કિલો ખોદ આવશે તમે તમારા ભાઈ આયા હું ના પકડાવું ને તો હું અહીંયા ના ભાઈ હવે તમારે ટોટિયાના ઠેકાણા હોય તમે શું પોલ પકડાવશો કહો દાવું જો ત્યાં હાથું મને મોય ના હું મારી ના કેવું ભાઈ તમે ખોટા આના પર વિશ્વાસ કરો છો વાત સાચી છે ભયા પણ હવે ક્યાં છે તો આપણે મોને શું થાય છે આ પણ આ જુઓ આ પેલો ખાટલા ઊંઝો નહીં દેખાતો હે અહીંયા પાસે મોયાનું મારી વાત
સમજણ કેમ પહોંચી નહીં હું કહું છું સાચું નહીં કે હા જો દેખાણો નહીં હા ભાઈ તો ઊંઝો જ છે ને તાય આ તો હું એમ પૂછું કે ઊંઝો જ છે ને આ તો આ શું સાબિત કરે છે એ ખબર નહીં પડતી ભાઈ તું શું જોને હોને કઈ આમ ખોટા મને તડકે પાછા લઈને ધક્કો ખવડાયો એટલે આ ભાઈ તો ઊંઝો છે ઓમાજી તમે તમારો ભાઈ ઊંઘ્યો જ લાગે ને હા એક નંબરનો કલરમાં છે એક નંબર નાટકમાં જ છે એ તમારા પૈસા ભારી ગયો છે અને બેઠે બેઠે ખાવા મળી રહે છે એટલે મજૂરી ના કરવી પડે એટલે એનો નાટક કરાય હવે આ તમે બોલો છો કે આ દારૂ બોલે છે એ ખબર નહીં પડતી મને તો. આ મારે શું બોલો છે ઊંઘવામાં શું નાટક કરતો છે શી કર ખબર નહીં પડતી આટલા ઊંઝો છે શુક્રાંતિ બાપડો દુઃખ નો ભર્યો ઊંઘે અરે ઊંઘે જ ને એને હે? પગે થાય છે તો પગે એમ કે ફ્રેક્ચર છે એટલે ઊંઘે તો પછી કલર કરે છે શીના કલર કરે એટલે સારું તમને તમારા ભાઈ પોલ પકડીને બતાવું હા. બરાબર પછી તો મોન છો નહીં મોન મોન પણ આ નજરે નજરે ભાવ છે શું મોન? હા એ તો તમે અત્યારે તો તમને એવું જ લાગે કે મારો ભાઈ બધા સીધો છે પગ ભાંગ્યો છે એ તો તમે નહીં મો તમે કે પોતાનમાં કોઈ દાખલ ના ગમ્યો તમે કે વાંચે ઉભા હો હા બરાબર એ વાંચે ઉભા હોય, હોય. આ જાત જાતે ઉભા હો તમારા ભાઈને તમારે જો દોડતો હું ના બતાવું ને હા તો હું તો ના જ ભાઈ નહીં જાય દોડતો બતાવે અને દોડતું બતાવું બોલો પછી પછી મોન છો નહીં મોન આ તો જોઈએ હાલો ને. જો ના દોડે ને હા તો મારો ગાય અને તમારો લાભો આ બની ફોટું ફોડી નાખી દે મને ખા તમે ત્યાં ભોયું ભોય નાખજો મારું તમારા ભાઈને જો ઘોડાની જેમ ના દોડાવું ને તો હું ત્યાં નાન ભાઈ નહીં પછી ક્યાં જ્યાં નહીં દારૂ પી ગયો એમ 3 મહિને ચીનો શીરો ખવડાવો છો હા. તો આવામાં હખરે હેડી છે લાકડી ચેટે ઊભો થાય અને કે આ દોડતો બતાવું મારો બકાવા ને હેરી પડે દારૂ રે ખબર નહીં પડતી હે? દારૂ બોલે છે કે આર્યા બોલે છે ખબર નહીં પડતી એ તો અમે તમે સાચું ખાઓ ભાઈ આ દૂધ ને પોઈ જો નાન ભાઈ ના કંઈ બધા પછી તમે કહો કે મારો પેલો દારૂ જો ખાતો કે મારો ભાઈ ખાતો તમે શું આ દાન પાસે આ તમે હોય પાડે તો અમે તો હવે તો ઘોડાની જેમ ના બોલાવું ને તો હું ત્યાં નાન ભાઈ નહીં આજે મનુને ખબર પડે જો કેટલા વ્યવ હોય જાય મારા બીજો ભયા ઊંનું બનાવે કેળા ગાધા મારા સફરજન મારા ગાધા અને હજી તો શીરો ખાવા તું રોન નાખ મનુ હું આવું છું ત્યાં ટાઈમ જોડે હા ભાઈઓ કેવા ઊંઘ્યા છે પણ હું તો ભાઈ ઓમ કરે છે નાટક અને ઓમ કરે છે દાન ઓ તારી વાહ મનુજી મયુજી ઓ મનુજી મનુજી મનુ આ બાજુ નાન ભાઈ આયા નાન ભાઈ ઓહો હો 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 તબિયત બબિયત હારી ને તમારી તબિયત તો સારી પણ પગે નહીં સારું પગે તો તમારું હવે જો નહીં કમ્પ્લીટ થઈ ગયું ના ભાઈ ના તો કમ્પ્લીટ થયું હજુ તો થોડું થોડું દુખાય છે બરાબર થોડું થોડું દુખાય છે હજી તો ભાઈ વાંચું મારા વાંચું તમે ત્યાં બેઠા બેઠા સોચીને ખાઓ બરાબર શીરો બીરો ખાઓ મગ ખાઓ તો જલ્દી વાંધો ડ્રોઈંગ થાય જલ્દી પગ અમો થાય તો મારા ચોકાને છે ને મજૂરી તમારે આવવા નહીં પાછું એટલે ભાઈ શીરો ખાવા માટે તો ઘરમાં પૈસા કે જીબીની બહેણીઓ ભરેલી હોવી જોઈએ કે નહીં કોઈ ફૂંચી ખવાય નહીં કોઈ દેતવાય નહીં ઘરમાં તો ના ના વાંચું થોડું ઘણા બરાબર. કોઈ વેચ્યું શું વાંચો થોડા ઘણા પૈસા પડ્યા હવે તો હાલતો જ નથી ના ના આનું તમે પૈસા બધું આવું તમે શાંતિ નાખો તમારા ભાઈને આવ્યા હતા કે ના આવ્યા અમને આયા તા બે ભાઈઓ આયા તા પણ થઈને ગોપાલ કોઈ નતા લાયા આ માયો બેયો કેવો નાટક કરે છે કેવો નાટક કરે પગ હાજો છે તો હું સમાચાર પૂછું છું તો એમ કહે છે કે મને પગ ભાગ્યો નહીં હજી હમું નહીં થાય એમ કહે છે વાહ મનુજી વાહ હા જો અમે તમે ઘોડાની જેમ ના દોડાવો અને તમારો પગ જો હાજો ના કરતો બતાવો ને તો હું ત્યાં લાલ ભાઈ તમારા ભાઈ જોડે તમને લઈ જવા શાંતિ નાખો તમારો પોલ તમને ના પકડું તો હું લાલ ભાઈ નહીં શાંતિ નાખો જવાનું મને હું પૈસા આનું શાંતિ નાખો કેવા ખેલ કરા કેવા ખેલ વાહ નાટક બાદ વાહ મનુજી જબરજસ્ત તમારા ખેલ છે આજે તમને ખબર પડે જો હું તમને ધંગે આજે ના પકડું તો હું ત્યાં નાન ભાઈ તો મારા ઉજત
જેવા તમારા ભાઈ જોઈએ આ 500 મેઠું 500 મેઠું આવ્યા અને જો મયુરજી આ ધંધા ના પણ આજ એમને પૈસા સેટ ના કરો ને તો હું ના નાનભાઈ Panyona, anh này không mong nghe không? Mai mình ta phải rồi mai nhé, ai cao chứ mấy em chết trả luôn nhiều. Ai ăn ăn đã luôn cho ta hát cũng can sát trong rồi. Cái máy là phải như phun trong nó trong bao nhiêu. Cái nào tôi phải làm phân cho mình. Mà mình đó, thấy thấy tài không ăn đâu nhiều này. Ba la như thế này, thế như thế, gì không hết, sao phải nên không hết, ôi nó không hết, ta không đâu một con gì à. Mà nhé, chứ tao mới khoan chi nào kỹ coi ai dùng phải không? Nói chúng mua cái nào không khoan coi. Mấy vô tao mà phải vô mấy củi ăn cơm ná thôi nên. Cái mũi đang ăn về tao mới chặt luôn nhớ coi hết. Đâu đã biết cất nữa rồi. Bây giờ sẽ cái nhang cho anh tao mà phải nha. Bây giờ ta chỉ cái nó chảo vậy, cái gì đó tôi ai tao mới hành chơi nhau vậy. nó hoàn bây giờ là Tao mới hành chơi nhau vậy. berasa feel kalau sih. Sih kayak dulu kan dulu bocor. Kamu dulu bocor saya. Lah mana pun pergi pun dulu bocor nak cari. Ya. Ya note bocor na em kể về. What? Amal tak lah. Anh chơi nhau bây giờ mới Ante rồi bos. તડકો આવી ગયો, તડકો માથાથી સૂર્ય આવી ગયો. હવે તો જો તડકો હુઈ જઈએ. હવે ભૂખ લાગી, ભૂખ એ 1:30 વાગે 1:30 થોડું ખાઈ આવવા દે. હવે પેલા ફ્રીજમાં પડ્યું રાતનું વધેલું જે હોય એનું કંઈ ખાઈ લેવા દે. ઘેર ખાવા દેવા દે ખાવા તો હજુ બેસી રહીએ કોઈ ભાગતું જ નહીં ને. લગભગ અમારો બેટા કહેતો કે હાજો થઈને હેડ આવ્યો ખાવા. કોઈ નહીં જોતું દવા દે દવા દે દવા દે. ઓહો એટલે આ શું લ્યા 500ની નોટ કની પડી ગઈ છે. મારા તો નહીં પડી હપુજીએ. આ મને લાગે પેલો લાલો આવ્યો હતો ને એની જ પડી. લઈ લેવા દે લઈ લેવા દે. કોઈ જોતું જ નહીં. એટલે નોટ તો જઈ આ તો મોબાઈલ જ હાથમાં આવ્યો. મારી બેટી વાયરાની ઉડી જાય. નોટ વાયરાની ઉડી ગઈ. હા લઈ લેવા દે લઈ લેવા દે લઈ લેવા દે. કોઈ જોતું જ નહીં. એટલે તો જઈ પાછી. એટલે મારી બેટી નોટે દબરી હાથમાં થઈ આવતી વાયરાની ઉડી જાય. મારા નસીબ નહીં થયું ઊભી રહે કી. તારી નોટ તો શું છે લ્યા? એટલે મારી બેટી નોટ તો હાથમાં જ નહીં આવતી લ્યા. કોઈ જોતું ના હોય ને કારણે કે મારો બેટો હાથમાં બીજું પૈસા લેવા જાય રહ્યો. આ નોટે તો ભારે કરી હો. મારી બેટી હાથમાં આવતી નહીં. ઓહો એટલે આપણને મોતોને લીધા વગર તો નહીં મેલું. મારી બેટી ઉડી જાય હો. વાયરો વધારે ને એટલે કોઈ જોતું નહીં. લઈ લે મનુ લઈ લે. લે મારી બેટી વર્તન આમ કરે ને. નોટે તો થકી ખબર ના કોઈ ભાઈના દાન મારો ભાગી નાખ્યા અને મારે બે ખબર ના પડી જાય કોઈ મારો બેટો ઉડી જતી રહે લે મારી બેટી. તો ઢીલું થઈ ગયું હમણાં તો 500ની નોટમાં તો. હા ચો જઈ હાથમાં આવી જા. હવે કેટલા લઈ લે મારી બેટી ચો જા લે. એટલે તારી ચો જઈ લે નોટ
તો એટલે કોઈ જોતું નહીં ભાડી ગાડી જાતે આરી 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 આ તમે 500 નોટ લેવા આવ્યા છો હે લાલચુ નોટ ના લાલચુ હા વાતો મનુભાઈ હા ભાઈ પગે દુખાવો થયો પગે દુખાવો થયો આ તો પેલા આપણી ભાઈ હા ઇટારાની ઠોકર આવી ને તે હું હેઠો પડી ગયો ખરતો છે તો એ ઘઉં આખો છે એની ઠોકર આટલો બધો પડ્યો હતો અમારે ભાઈ ઊભા ગયો એમને ઊભા ગયો બચારાનો થોડા કોને શું ઊભો કરે તમારા ભાઈઓ બચારાનો પગ ભાગી ગયો છે પગ મચાઈ ગયો ઊભા ગયો બચારા સિંહ ખવડાવો સિંહો ઊભો કરી ઊભા જાઓ ઢુંગીલો છે ઢુંગીલો યાર આ ઊંઘીને રહે, પગ ભાગ્યો બચારા આ જુઓ જરા ઢુંગીલો આખો ભાગ્યો બચારા બબન તતન ધડા થી આમ હેરાન થઈ થઈને છે આટલા બધા હાલ તો રોટલા બોટલા પકડાવવાનું ઠોકો ભાજો કરીને પડ્યો ગયા હે એટલે મારો ભાઈ હા મારા આ ચાવ કરી શીખવાડી આવું થતી પછી આવી છે એક્ટિંગ કરવાની આવે છે હું શું કહું છું આ પડ્યું આ રોટલા બોટલા બધું પૂરું કરવા પેલા આ છે ધંધા ગયા ખેલ કર્યા છે કહું છું તારે હે આ ખેલ કર્યા બેઠા બેઠા ખાવું પડે મેં તો મહેનત કરવી ના પડે તમે મારા ગયું મુંજા હતા શું છે જોયું કે આ તો આપણો ખેલાડુ યાર અમને શી ખબર આવું કરે છે તમે એમ કહે કે દારૂ છે હું વાંચું હું તો હે દે આપણે આવું ચાવું શીખે તું ભાઈ આવું તમે લોકો ભાઈ છે એ બધું માયા હે આવે છે એક્ટિંગ કેળા ખાઈ ગયા તમે હે આ ખાવાનો પગ ભાગે પગ ભાગી નાખું તો મારી નાખું નાટક કર્યું છે ને ભયા હેરાન કરી નાખ્યા છે મારો બીજા ના લેવાના હોય મોટા ભાઈ જણા પહેલા તમે ખેલ કર્યા આવા તો હવે છે એક્ટિંગ કરવાની આવતી હતી હે ભગવાન ખેલ કરવાનું કારણ શું ન તો ભાજપમાં હાથ તો ભાજી નાખ્યું તો 2 જણ ને થઈ मैं छूटता हूँ ते सूरज पे छूट के दिखाऊं તમારી ઉપર શું કહેવાનું તમે આવો કાળું કામ કરી તમારી ઉપર છુપાવો જે સજા આવી આવ્યો હોય શરમ આપી દો શરમ આ ભૈયા આગળ આવું તો તમે એક્ટિંગ કરી આવી એટલે કેરો હેરવી નાખી હવે ખાટલામાં પડ્યો ખાય તને શરમ નહીં આવતી લગી હે અમે તો ઘરે આમ અખરે છે આમ ટાટા કાઢતે ઊંઘતાય નહીં આ ભાઈ શું કરતો હોય છે આ વરસાદનો ખાટલો કને લેવરાયો છે દોડતા ના જે થાય કોઈ તમે આવી ઊંધા પડી ગયા વાત કરો હોતે કોઈ દારમાં ખબર કાઢવા આવે કે બા ભાઈ શું કરે ખાય છે શું ઊંઘો હે પણ અમે શું લેવાતા તો આવ્યા હતા પછી અમને ખબર લેવા આવ્યા આ ઘેરે આવ્યા આ 2-3 વખત ખબર લેવા તો આવ્યા તે લેવા આવ્યા તે ખાલી માલી હાથી હિલોતા આવ્યા ખાલી બહેને લઈને આવ્યા કઈ બનાવીને નતો લાય શીરો બીરો શીરો ખા શીરો ખવડાવો હવે તારી કૂતરી ના ખવડાવો તને ખવડાવે તારી જોકી આમાં ભાઈ હતા માગવું પડે આવા નાટક બીજો કઈ નહીં અને આ પેટ છે ને થઈ જાય જો હવે એક્ટિંગ ફેર કરી દીધો હા બધે દારૂ તેજ કરાવડાય છે તેજ કરાવડાય અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ